વાત કરીશું આપણા ગુજરાતની, જ્યાં ઠંડી મચાવશે કેર। તો નવા વર્ષની શરૂઆત થવાની છે કડકડતી ઠંડીની સાથે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 72 કલાક ગુજરાતમાં ખૂબ જ ભયંકર ઠંડી પડવાની છે। આગામી 24 કલાકની અંદર જ ગુજરાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોઈ શકાશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે। નલિયામાં હાલ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડી ગયું છે, એટલે આગામી દિવસો કાતિલ ઠંડીના જ રહેવાના છે। मावठा बाद ठंडीनो कहर। गुजरात बनशे ठंडूगार। 72 कलाक भयंकर ठंडी। नलियामां सौथी ओछું 4.2 ડિગ્રી તાપમાન। मावठाना कहर बाद हवे राज्यना लोकोने कड़कड़ती ठंडी अने धुम्मस परेशान करशे। हवामान विभागनी आगाही छे के आगामी 3 दिवस सुधी राज्यना लघुत्तम तापमानमां मोटो घटाडो आवी शके छे। लगभग 3 डिग्री सुधी तापमान घटी शके छे। એટલું જ નહીં, ધુમ્મસભર્યા વાતાવરણના કારણે લોકોને મુશ્કેલી થઈ શકે છે। મોટાભાગના શહેરોમાં ધુમ્મસના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે। આગામી 24 કલાકમાં રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। અમદાવાદમાં 16.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન नोंधाયું છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी आने वाले 24 घंटे में। उसके बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो 16.5 डिग्री सेल्सियस और गांधीनगर में 16 डिग्री सेल्सियस। और अहमदाबाद गांधीनगर के लिए जो फोरकास्ट दिया जा रहा है मिनिमम टेम्परेचर का, तो अहमदाबाद के लिए 15 और गांधीनगर के लिए 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है नलिया 4.2 डिग्री सेल्सियस। और जो विंड प्रिवेल करेगी गुजरात के लैंड रीजन पे, वो जो विंड की डायरेक्शन होगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड। ધુમ્મસભર્યા વાતાવરણથી ગુજરાતને હજુ આગામી 3 દિવસ સુધી કોઈ રાહત નહીં મળે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે 29 થી 31 ડિસેમ્બર સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જ રહેશે। अनेक विस्तारों अंदर विजिबिलिटी डाउन थई छे, जेने कारणे अत्यारे राज्यनी अंदर जे ठंडीनो माहोल पण छे ने साथे मावठाओ पण पड़ी रह्या छे। विजिबिलिटी डाउन थई छे ते खूब भयंकर रीते अत्यारे राज्यनी अंदर एनी असर पण जोवा मळी रही छे। सूर्य दर्शन पण थता नथी अने एक प्रकारे आखुं वातावरण छे आखो दिवस झाकळना लपेटमां होय ए टाइपनो माहोल अत्यारे राज्यभરની અંદર જોવા મળી રહ્યો છે। એ સાથે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ છે અને રાજ્યની અંદર વાદળોથી સમગ્ર વિસ્તારને ઘેરેલો છે। એટલે અત્યારે જે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસભર્યું વાતાવરણ છે, આ ધુમ્મસભર્યું વાતાવરણ જો આવનારા 2 થી 3 દિવસ સુધી જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। 2 થી 3 દિવસ પછી ફરીથી આપણું વાતાવરણ ચોખ્ખું થશે। ધુમ્મસની સાથે આકરી ઠંડી કહેર મચાવશે। આગામી 3 દિવસમાં ઠંડી કહેર મચાવશે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈને કચ્છમાં ઠંડીનો કહેર જોવા મળી શકે છે। 29 તારીખથી ફરીથી ઠંડીનો માહોલ પણ જોવા મળશે। 29, 30 અને 31 ત્રણેય દિવસ સુધી આપણે સારી એવી ઠંડી જોવા મળે અને એક પ્રકારે શિયાળાનો ફરીથી માહોલ જામે તેવી શક્યતાઓ રહેલી છે। જો કે ધુમ્મસભર્યું વાતાવરણ છે એટલે કે ધૂળની ડમરી ઉડતી હોય અથવા તો ઝાકળ વર્ષા હોય એ ટાઈપનો માહોલ જે તમને અલગ અલગ વિસ્તારમાં દેખાતો હશે, એમાં હજી આવતીકાલથી રાહત નહીં મળે। અંબાલાલ પટેલે પણ ધ્રુજાવી મૂકે તેવી આગાહી કરી છે। અંબાલાલનું અનુમાન છે કે આગામી 3 દિવસ સુધી કડકડતી ઠંડી પડશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્ય માવઠું રહી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધશે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 8 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં
માવઠાની અસર થઈ શકે। જો કે સૌરાષ્ટ્રના ભાગોમાં આ માવઠાની અસર ઓછી છે, પણ વાદળવાળું રહેવાની શક્યતા છે। ક્વચિત દરિયા કિનારાના ભાગોમાં ક્યાંક માવઠું થઈ શકે, પરંતુ તારીખ 29 ડિસેમ્બરથી 10મી જાન્યુઆરી બાદ કડાકાની ઠંડી પડવાની શક્યતા રહેશે। આમ માવઠાની મુશ્કેલી બાદ ઠંડી ગુજરાતમાં કહેર મચાવશે। આગામી દિવસોમાં ગુજરાત ઠંડુગાર બનશે અને શીતલહેર ગુજરાતમાં મચાવશે કહેર। અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ।